આજે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો છે। આજે જાહેર થયેલા પરિણામ સુરતની તપોવન વિદ્યાલયની વિદ્યાર્થીનીએ 95.14% મેળવી શાળાનું નામ રોશન કર્યું છે। ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સુરતના વિદ્યાર્થીઓએ ફરી ડંકો વગાડ્યો છે। સુરતના વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવવા રાજ્યભરમાં સૌથી અગ્રેસર રહ્યા છે। સુરતમાં કુલ 247 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ A1 ગ્રેડ છે। આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે જાહેર થયેલા પરિણામે સુરતની તપોવન વિદ્યાલયની વિદ્યાર્થીનીએ 95.14% મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે। મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય। આજરોજ જે ઓનલાઈન પરિણામ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું, સમગ્ર ગુજરાત રાજ્યનું 93% પરિણામ છે। એની સરખામણીમાં અમારી શાળાનું 98.50% પરિણામ રહ્યું છે। સામાન્ય પ્રવાહની અંદર 53 વિદ્યાર્થીઓએ 1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 162 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। વિજ્ઞાન પ્રવાહની અંદર 13 વિદ્યાર્થીઓએ 1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 57 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓ પાછળ અમારા શિક્ષકોએ કરાવેલી અથાગ મહેનત, વિદ્યાર્થીઓએ એટલી સારી મહેનત કરી અને આ સમન્વયને કારણે આ પરિણામ અમને હાંસલ થયું છે। અને વાતનો ગર્વ છે કે સમગ્ર સુરત શહેરની અંદર છેલ્લા 7 વર્ષથી 8 વર્ષથી અમારી શાળા અવ્વલ ક્રમાંક ઉપર રહે છે અને આ ફરી વખત તપોવન ગ્રુપ ઓફ સ્કૂલે સુરત શહેરની અંદર પરિણામની દ્રષ્ટિએ ડંકો વગાડ્યો છે। ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું કે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ખૂબ જ સારા એવા ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી અને આ બની અને આ રાષ્ટ્રને ખૂબ સારી એવી ઉમદા સેવા આપે અને પોતાનું પરિવારનું, માતા પિતાનું અને શાળાનું નામ ગૌરવથી રોશન કરી અને આ રાષ્ટ્રને ખૂબ સારા એવા નાગરિક બને એવી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી અને તપોવન વિદ્યાલય તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું। કપૂરિયા ત્વિષા જિગ્નેશભાઈ છે। હું સામાન્ય પ્રવાહમાં તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરી રહી છું। મારું આ વર્ષનું પરિણામ 95.14% છે અને 99.94% છે। હું 11-12 બે ધોરણ આ સ્કૂલમાં 11-12 બે વર્ષથી આમાં અભ્યાસ કરી રહી છું। અહીંયાના તમામ શિક્ષકો બહુ સપોર્ટિવ છે। ઇવન મારે તો 11-12માં ટ્યુશન પણ નહોતું, વગર ટ્યુશને માત્ર સ્કૂલ્સના ટીચર્સની મહેનત પર જ મારા આ પરિણામ બન્યું છે। અને આ મારે ગમે ત્યારે કોઈ પણ ડાઉટ્સ હોય તો હું બેઝિઝક સવારમાં વહેલા રાત્રે 10 વાગ્યા સુધી ગમે ત્યારે મેં ફોન કરીને પૂછ્યું છે તો એમનો સારો જ રિપ્લાય મળ્યો છે અને મારા બધા જ ડાઉટ્સનું સોલ્યુશન મને મળ્યું છે। અને આ માત્ર આનો મોટો શ્રેય મારા શિક્ષકો, મારા માતા પિતાનો પણ એટલો જ ફાળો છે આમાં અને તેમની ગાઈડલાઇન્સ પણ વધારે સારી હતી, એટલે તો મારા આટલું પરિણામ બની શક્યું છે। આગળ જઈને શું કરવા માંગે છે અને માતા પિતાનો કેવો સપોર્ટ છે? પપ્પા શું કરે છે? મારા પપ્પા બિઝનેસમેન છે। મારે આગળ UPSC કરવાની ઈચ્છા છે અને એમનો ખૂબ એટલે ખૂબ વધારે સપોર્ટ હતો। એ કોઈ જ ભણવામાં મને કોઈ દિવસ પ્રેશર હતું નહીં। કદાચ A2 આવે, B1 આવે, કોઈ પણ પ્રકારનું પ્રેશર મારા પર નહોતું।